નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાંથી એક મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. સરદારપુરા ગામે લીધો છે મોટો નિર્ણય. વિકાસ નહીં તો વોટ નહીં. હા, ગામના લોકોએ વર્ષોથી અટવાયેલી સમસ્યાઓને લઈને મતદાનના સંપૂર્ણ બહિષ્કારની ચીમકી આપી છે. ગામજનોનો સ્પષ્ટ આરોપ છે કે વર્ષોથી રસ્તા, પીવાના પાણી, વિકાસ અને પાયાની સુવિધાઓ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે છે, વાદાઓ થાય છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી ગામ ફરીથી અવગણનાનો ભોગ બને છે. આ વખતે ગામના લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગામમાં બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મતદાન નહીં. સરદારપુરા ગામના વડીલોનું કહેવું છે કે અમારા બાળકોને સ્કૂલ જવા માટે રસ્તો નથી, દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડે છે, વરસાદમાં આખું ગામ કાદવમાં ફેરવાઈ જાય છે. હવે માત્ર વચનો નહીં, અમને કામ જોઈએ. અને એટલું જ નહીં, વાવ થરાદ પંથકમાં આ માત્ર એક ગામનો મુદ્દો નથી. તાજેતરમાં 22 ગામોના ખેડૂતો દ્વારા પાણી નહીં તો વોટ નહીંનો હુકાર કરવામાં આવ્યો છે. કેનાલ પ્રોજેક્ટમાં વિલંબ અને સિંચાઈના પાણીના પ્રશ્ને હજારો ખેડૂતો એકઠા થયા હતા. એટલે હવે પ્રશ્ન માત્ર સરદારપુરાનો નથી, આ સમગ્ર વિસ્તારના વિકાસ અને મૂળભૂત સુવિધાઓનો છે. લોકો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે, આ વખતે મત નહીં, પહેલા વિકાસ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સમગ્ર ગુજરાતમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. આવા બહિષ્કારના એલાનથી રાજકીય પક્ષોમાં પણ ચિંતા વધી છે. હવે જોવાનું એ રહેશે કે શું વહીવટીતંત્ર ગામજનોની માંગણીઓ સાંભળશે, શું ચૂંટણી પહેલા સમસ્યાનો ઉકેલ આવશે કે પછી સરદારપુરા ગામ ખરેખર મતદાનથી દૂર રહેશે. એક વાત સ્પષ્ટ છે, હવે લોકો વચનો નહીં, કામ માંગી રહ્યા છે. વિકાસ વિના વોટ નહીં, આ જ છે જનતાનો સંદેશ. આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ વધુ ચૂંટણી અને ગ્રાઉન્ડ રિપોર્ટ માટે જોડાયેલા રહો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ સાથે. નમસ્કાર.